બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા શહેર વાડી મોગલવાડામાં 2 દિવસમાં બીજી ચોરીનો બનાવ। 150 મીટરની અંદર બીજા દિવસે ઘરમાં ચોરી થતા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાડી મોગલવાડા રેમ્બો ક્રેકર્સની બાજુમાં રહેતા આયશા બીબી મોહમ્મદ હબીબ કોઠારીવાલાના ઘરે ગત મોડી રાત્રે તસ્કરો ત્રાક્યા અને ઘરના દરવાજાનું નખુચું કાપી ઘરની અંદર જઈ તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ અંદાજે 3 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનું વિગત બહાર આવતા વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ છવાયો છે। આયશા બીબી નાલબંધવાડા ખાતે રહે છે અને આ તેમનું ઘર ફક્ત શનિવાર અને રવિવારે ખુલે છે। આજે વહેલી સવારે મોહમ્મદ નઈમ કોઠારીવાલા અહીંથી પસાર થતા તેમની નજર દરવાજા ઉપર પડતા જોયું કે તારું તૂટેલી હાલતમાં છે અને તેમને આયશા બીબીને જાણ કરતા કોઠારીવાલા ફેમિલી સાથે વિસ્તારના રહીશો એકત્રિત થઈ અંદર જઈને જોયું તો તિજોરીમાંથી કુલ મત્તા અંદાજે 3 લાખ રૂપિયાની ચોરી થઈ છે। ત્યારે વાડી પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। વિસ્તારમાં કાલે બુજરુગવાલા અને આજે કોઠારીવાલાને ત્યાં ચોરી થઈ સાંભળ્યું એમ અમીન કોઠારીવાલાએ જણાવ્યું હતું। સાંભળીએ અમીન કોઠારીવાલા શું કહી રહ્યા છે। રિપોર્ટ અઝીઝ દુપેલવાલા। आयशा बीबी मोहम्मद हबीब रंगवाला इसका ना कुछ ऐसा શું છે કિશે દેખી તમે કયો વિસ્તાર છે અને કોના ત્યાં સાનું બનાવ બન્યું છે? વાડી વિસ્તાર છે, આપણે યાસીન ખાન પઠાણ રોડ ઉપર। અમારા ચાચાનું મકાન છે। રાત્રે 4 થી 6 ના વચ્ચે આ ચોરી થઈ છે અને આશરે ગઈ રકમ હતી અને કઈ કેસ પણ એમાં લઈ ગયા છે ચોરો। અંદાજે તે શું હતું? દાગીના કેટલા હતા? અંદાજે 2 થી 3 તોલા કઈ ગોલ્ડ હતું અને 40 થી 50 હજાર કેસ હતા। એટલે કેટલાની ચોરી થઈ છે? અંદાજે 2.5 થી 3 લાખ રૂપિયાની કઈ ચોરી થઈ છે। 3 લાખ રૂપિયાની। એટલે કોના ત્યાં ચોરી થઈ છે? શું નામ છે? મોહમ્મદ હબીબ કોઠારી છે એમનું નામ। એ તો ઓફ થઈ ગયા। એમની 3 દીકરીઓ છે, એ એમના સસુરાલય છે ને મકાન બંધ છે। સેટરડે સન્ડે આવે છે અહીંયા ઘરે। કેટલા દિવસથી મકાન બંધ છે? મકાન તો વીકમાં એક જ વાર ખુલે છે। સેટરડે અને સન્ડે 2 દિવસ જ આવે છે લોકો, બાકી અહીંયા આગળ રહેતા નથી। કેવી રીતે ખબર પડી કે અહીંયા ચોરી થઈ? સવારે મારું ભાઈ સ્કૂલ છોડવા માટે ગયો છોકરાને, તો એમને જોયું કે લોક તૂટેલું છે। પછી એમને ફોન કરીને જાણ કરી કે તમારે ત્યાંનું લોક તૂટેલું છે। એટલે પછી ઘરેથી મારા ચચ્ચી ને બધા ફેમિલી આવીને જોયું ને પછી પોલીસને કોન્ટેક્ટ કર્યું। પોલીસ આવીને અત્યારે જાંચ ચાલે છે, એ જોઈ રહ્યા છે કે શું છે ને શું નથી। આ વિસ્તારમાં આ બીજી ચોરી છે। કાલે પણ એક ચોરી થઈ છે। આવા ભરચક વિસ્તારની અંદર આ બીજી ચોરી છે અને કંઈક ના કંઈ પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થાય છે કે જ્યારે તમે 11 થી 12 વાગે જે લોકો ધંધો કરતા હોય એમનો ધંધો બંધ કરાવતા હોય ને આવા વિસ્તારમાં ચોરો બેફામ બનીને ચોરી કરતા હોય તો કંઈક ના કંઈ પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થાય છે। એટલે આ લોકો ક્યાં રોકાયા હતા? ક્યાં રહે છે? કોણ આ લોકો ક્યાં હતા ચોરી થઈ ત્યારે? ચોરી થઈ હતી એ તો એમના ઘરે જ રહે છે। ક્યાં હતા? એમનું ઘર નાલબંધવાડામાં છે, મુફીદ કિતાબઘરની પાસે। સવારે કેટલા વાગે ખબર પડી? સવારે આશરે 4 થી 6 ના વચ્ચેનું કામ છે। નકુચો કાપીને અંદર તિજોરીમાં નકુચો કાપીને બધું તિજોરીમાં અંદર જે હતું એ બધું ખોલીને એ લોકો કુરાન શરીફની પેટીઓ અને કઈ પણ વસ્તુ છોડી નથી। અંદરથી બહાર જેટલી પણ તિજોરીઓ હતી બધી તોડીને એ લોકો જે પણ હતું કેશ હતું કે રકમ હતી એ બધું લઈ ગયા। ને આશરે શું નામ છે આપણું? મારું નામ મોહમ્મદ અમીન મોહમ્મદ ઉસ્માન કોઠારી। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।